પોરબંદરમાં છેલ્લા ઘણા સમયથી વિવાદિત એવી વીવી બજાર વિસ્તારની જમીન પીજીવીસીએલની માલિકીની હોવાનો ચુકાદો હાઈકોર્ટ દ્વારા આપવામાં આવતા અહીં 3 થી 4 દાયકાથી વસવાટ કરતા 250થી વધુ પરિવારોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો. જોકે પોલીસ રક્ષણ હેઠળ એક મકાનનો કબજો કોર્ટ બિલીફની ઉપસ્થિતિમાં પીજીવીસીએલને આપવામાં આવતા પીજીવીસીએલ દ્વારા અહીં સીલ મારવામાં આવ્યું હતું. જુઓ પોરબંદર ટાઈમ્સનો આ સમગ્ર મામલાના ઊંડાણપૂર્વક અભ્યાસનો ખાસ અહેવાલ. પોરબંદરના પેરેડાઇઝ ફુવારા નજીકનો 4870 ચોરસ ફૂટ એટલે કે અંદાજિત 3 વિભાગ જમીન પર છેલ્લા 4 દાયકાથી વધુ સમયથી 250થી વધુ દેવી પૂજક પરિવારો કાચા અને પાકા મકાનો બનાવી વસવાટ કરી રહ્યા છે. પીજીવીસીએલ દ્વારા જ તેમને વીજળીના કનેક્શન આપવામાં આવ્યા હતા. ઉપરાંત નગરપાલિકા દ્વારા ગટર, પાણી પુરવઠો, સ્ટ્રીટ લાઇટ અને સિમેન્ટના પેવર બ્લોક સહિતની સુવિધાઓ આપવામાં આવી છે અને સ્થાનિકો નિયમિત રીતે વિવિધ વેરાઓ પણ ભરી રહ્યા છે. આ જમીન પર પીજીવીસીએલ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો અને તે જંગ હાઈકોર્ટ સુધી ચાલ્યો હતો અને તે સંબંધે ખાલી કબજો મળવા માટે પીજીવીસીએલ દ્વારા પોરબંદરની કોર્ટમાં 2008માં દરખાસ્ત દાખલ કરી હતી, પરંતુ 18 વર્ષ સુધી પણ કબજો મળવાની કોઈ કાર્યવાહી ન થતાં પીજીવીસીએલના એડવોકેટ દીપકભાઈ લાખાણી દ્વારા તારીખ 11/3/2026ના રોજ કબજો સોંપવા માટે કાર્યવાહી કરવા અરજી કરતા પીજીવીસીએલના અધિકારી ભરત મોરીએ કોર્ટમાં હાજર રહી સોગંદનામું કરતા તેના આધારે કોર્ટ દ્વારા કડક હુકમ કરી કોર્ટના કર્મચારી મારફતે કબજો અપાવવા માટેની કાર્યવાહી કરતા ભાવેશે સ્થાનિક કોર્ટમાં સ્ટેની માંગણી કરતા કોર્ટે તે માંગણી નામંજૂર કરેલી હતી અને તેથી પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા પોરબંદરની કોર્ટમાં તાળા તોડીને કબજો મળવાની અરજી કરતા કોર્ટ દ્વારા તાત્કાલિક તાળા તોડીને પણ કબજો સોંપવાનો હુકમ કરતા પીજીવીસીએલના અધિકારીઓએ સ્થળ ઉપર જઈને કોર્ટના કર્મચારીની હાજરીમાં તાળા તોડીને કબજો સંભાળી લીધો હતો. પીજીવીસીએલ દ્વારા કોર્ટના આદેશ મુજબ પ્રથમ ભાવેશના મકાનના કબજા માટેની તજવીજ હાથ ધરી હતી અને પોલીસ બંદોબસ્ત અને કોર્ટના બેલીફને સાથે રાખી મકાનનો કબજો લેવા જતા સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને કોર્ટનો ચુકાદો ભાવેશના નામનો છે, જ્યારે અહીં 250થી વધુ પરિવારો વસે છે અને તમામ પાસે જરૂરી પુરાવા છે. તેમ છતાં ભાવેશના મકાનને સીલ મારવાની કામગીરી કરવામાં આવતા મહિલાઓ મકાનની આડે સૂઈ જઈ વિરોધ કર્યો હતો અને 2 કલાક સુધી ઘર્ષણ કર્યું હતું, જે દરમિયાન 3 મહિલાઓ તો બેહોશ થઈ હતી. આથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. અંતે લોકોના ટોળાને દૂર ખસેડી મકાનના તાળા તોડી તેનો કબજો પીજીવીસીએલને સોંપવામાં આવતા પીજીવીસીએલ દ્વારા મિલકત પીજીવીસીએલની હોવાના બેનર લગાવી મકાન સીલ કરી કબજો લીધો હતો. પીજીવીસીએલ અધિકારીએ જણાવ્યું હતું કે જમીન ખાલી થયા બાદ વડી કચેરીના આદેશ મુજબ આ જગ્યા પર સર્કલ ઓફિસ અથવા સબ ડિવિઝન ઓફિસનું નિર્માણ કરવામાં આવશે. મહત્વનું છે કે આ વિસ્તારમાં વસવાટ કરતા મોટા ભાગના લોકો આર્થિક રીતે નબળા વર્ગના છે. તેઓ શાકભાજી વેચવાનું, ભંગારનો વ્યવસાય કરવાનું, ચોપાટી પર રમકડા વેચવાનું અથવા લોકમેળામાં નાના વ્યવસાય કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આવાસ ગુમાવવાની સ્થિતિમાં તેમના માટે જીવન વધુ મુશ્કેલ બની શકે છે. જો તેમને અહીંથી ખસેડવામાં આવે તો તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તે પણ જરૂરી છે. સમગ્ર મુદ્દામાં કાયદો અને માનવીયતા બંનેનો સંતુલન જરૂરી છે. એક તરફ કોર્ટનો આદેશ અને તંત્રની જવાબદારી છે, તો બીજી તરફ ગરીબ પરિવારોના રહેઠાણનો પ્રશ્ન પણ એટલો જ મહત્વનો છે. વિશેષજ્ઞો માને છે કે આવા કેસોમાં સરકાર અને તંત્રએ પુનર્વસન યોજના અમલમાં મૂકવી જોઈએ, જેથી ગરીબોને રસ્તા પર આવવાની નોબત ન આવે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે તંત્ર અને રહેવાસીઓ વચ્ચે કોઈ મધ્યમ માર્ગ નીકળે છે કે નહીં, કે પછી આ વિવાદનું વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.
અમારી પાગા બાપા આશ્રમની સામેની જગ્યા છે એ 4870 સ્ક્વેર ચોરસ મીટરની જગ્યા છે. 1998 આનો કોર્ટ કેસ ચાલુ છે અને બિનઅધિકૃત માણસોએ એમનો કબજો કરેલો છે. અને ફેબ્રુઆરી 2026માં આનું જજમેન્ટ આવ્યું છે. જજમેન્ટ અત્યારે હાલમાં ભાવેશ જીવરાજ સોલંકીના નામનું આવેલું છે અને એમની જે જગ્યા છે એ ખાલી કરવા માટે કોર્ટનો હુકમ છે. અને આજના દિવસે અમને પોલીસ પ્રોટેક્શન મળતા એ જગ્યા ખાલી કરવા માટેની એની કાર્યવાહી કરેલ છે. ભવિષ્યમાં બીજા બધા જે ઈસમોએ બિનઅધિકૃત દબાણ કરેલ છે તેને પણ ખાલી કરવા માટેની કાર્યવાહી કોર્ટ રાય કરવામાં આવશે. પીજીવીસીએલમાં હાલમાં તો એવું કોઈ પ્લાન નથી. જગ્યા ખાલી થઈ ગયા પછી અમારી ઉપલી કચેરીને અમે પ્રપોઝલ મોકલીએ અને જે કાંઈ ડિસાઇડ થાય તે અમે અમારું વર્ક સર્કલ ઓફિસ, પછી સબ ડિવિઝન ઓફિસ કે ડિવિઝન ઓફિસ બનાવશું.